હા તો થઈ જાય મોરે મોરા હાલ જોઈ લે જોઈ લે મોરે મોરે. અને છે ને મિત્રો હવાના પોરમાં હાહુ ને વહુ ને 10,000 રૂપિયા આપ્યા હતા. 10,000 રૂપિયા અહીંયા ચટણી કરી નાખી મિક્સ. માં તને ખબર છે ને કે એક દિન સમય આપણે મેરે કેમ થાતું તું 10,000 રૂપિયા કરવું એટલે હોનાની પણ ખરીદી કરી. ઘરાની પાણીપુરી ખાવાનું છે તો લઈ આવો બટેટા અને સેવ અને મેંદાનો લોટ. જો આજ્ઞા મહારાજ લા કેની વાત હતી લા અટણ લગી હોય કઈ. કાજલબેન કેમ છો મજામાં? બસ મજામાં. અલા કમાણી કરી રાખો. આ બેની વાર કે વધવા દીધું નહીં એને પાછો મસાલો બાંધવો પડ્યો. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. ને ઠંડી કે મારું કામ ને હું કે મારું કામ ને લગન કે મારું કામ. હા 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 ચારી પાથી થઈ ગયું ભેગું ભાઈ બધી હે. હલો કેમ છો મજામાં ને? એકદમ ફાઇન. જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો હવારમાં વહેલા ઉઠી ગયા કારણ કે પેમેન્ટ કરવા જવાનું હતું એટલે અમને વહેલા ઉઠાડી દીધા. શું કે લગન ગાળાની સિઝન તમારે? લગ્ન કરવાના લગ્ન કરે, ટાઈટ ખાવાના ટાઈટ કરે, કામ કરવાના કામ કરે. ભૂકા ટાઈટ ઉપર વાત આવી ને મિત્રો હું તમને જણાવી દઉં. કારણ કે લગ્ન ગાળો છે ને એવડી ટાઈટ છે ને દાંડિયા રાસ હોય ને ફોટા હોય ને તો જોઈજો તમે બધા બાઈઓને તમે નોટિસ કરજો. તમે મને કમેન્ટ કરીને કહેજો આ લોકો છે ને કોટ કે કંઈ પહેરે નહીં. ના ના ઠંડી જ ન લાગે. હા કારણ કે શૂટિંગ એકચ્યુઅલીમાં સારું ના હોય એટલા માટે થઈને હા બેઠા હોય બધી તો કઈ સારું થોડું આવે. આપણે એક ગ્રુપના ભાઈઓને એવું કે લેવા દેવો હોય ને એ જે હોય ભાઈ ફોટો પાડો હોય તો પાડવા કઈ નહીં છે એ વાસ્તવિકતા છે ને. આ તો બધી ભૂક્કા બોલાવી દી. તો હાલો છે ને જાજી વાત નહીં કરીએ કારણ કે મોડું થઈ ગયું. મારે જવાનું છે ગાંધીગીરની અંદર પેમેન્ટ દેવા. હાલો જાય સીધા ગાંધીગીરની અંદર. Our hearts beat to the city streets. We began to feel the fire. જય સોમનાથ કનુભાઈ. ગાંધી બાપુ શ્રી અમારા ગામના આશ્રિયા આનો તો લે ભાઈ બે શબ્દ કહી દે તારી ભાષામાં. તું દૂધ લઈને આવે કે દૂધ લઈને આવે કે દૂધ જ બંધ કરી દે આપણે નથી દેવું. હાલો પૌત્ર તો ગમે એને કાં સડાવી દે ભાઈ. એ ભાઈ તારું નામ ગાંધી બાપુ નથી. ઓલો મીઠાઈ બીઠાઈ ખવડાવી કે નહીં મુડુભાઈ તમને મીઠાઈ બીઠાઈ ખવડાવી કે ઓલો બ્લોટ લીધો ને બ્લુલેટ લીધી ને હે ખબર જ નથી પડવા દીધી. આપણે છે ને એક કામ કરો આયુ મને વડલે ડેરી ખુલ્લો આપણે બંધ કરી દેવાનું થાય અહીં દૂધ દેવાનું થતું જ નથી. રેડી મોરાય ઓ કનુબારણ વાહ વાહ. આપણે છે ને અવાર ખાખડી ખાવાનો મેળ આવી ગયો કારણ કે આમાંથી છે ને હું સોરી લઈ લો ને ભાઈ. હા આમાંથી છે ને આપણે સોરી ના કાંઈ લેતા જઈ લો વાંધો ને. આ વખતે આવી પણ હારી કારણ કે આમાં હે દુદુભાઈ વજન ઓછો કરવો પડે ને થોડોક બાકી ડાયરી ભાંગી જાય તો આમાં થોડો ઘણો છે ને વજન ઓછો કરવો પડશે. એ વજન છે ને હું ઓછો કરી નાખી. ચાલો પેલા છે ને મશીન ચાલુ થઈ ગઈ ને હે વિજયભાઈ પૈસા ગણ્યા ને પૂરા છે ને 2 વાર ગળી લીજો પછી ઘેર જઈને કેતા નહીં કે ઓછા છે. જો હેરા જો ભાઈ અટાણે છે ને જો ટેટીનું વાવેતર થાય અમારા મયુરભાઈ ટેટીની વાવેતર કરે જોઈએ આપણે ટેટી કેવડી થઈ. અત્યારે ભાઈ જો 200-250 ગ્રામ જેવડી ટેટી થઈ. આ વેલા હુકાઈ કાં ગયા કે નજર લાગી ગઈ કોક ની હે બાકી નજર બજર લાગી ગઈ હોય તો મંત્ર હોય તો કહીજો આપણે મંત્રી દઈએ આને. અને મહિલાને મેં કીધું હતું કે છે ને એક ચારો આપણા હાટું રાખજે દવા વિનાનો બરાબર. તો હોલીપોનો સેલો ચારો છે ને મિત્રો એ પ્યોર ઓર્ગેનિક છે દવા વિનાનો છે. એમાંથી આપણે મિત્રો બધાને ટેટી ખાવાનું છે. રેડી હાલો તો મળ્યા પછી હવે જય માતાજી. રામભાઈ જો આવ્યું રમભાઈ હાલો તો જય માતાજી. રેડી હાલો જય માતાજી ડાયરા રામે રામ. રેડી જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે. બધા જાજન જય શ્રી કૃષ્ણ. જો મારી જાનડી ભણમાં ત્યાગ થઈ ગયું. જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે. બધા બોલશો રાધે રાધે તો આખો બ્લોગ રાધે રાધે નો જ થઈ ગયા દીકરા. એ જે સંસ્કાર હોય તો લેવા જ પડે ને રાધે રાધે ના કા રાધે હા. આહા પૈગે લાગે બેઠે પૈગે લાગે સુખી રાખે તમને કેવા પડે ઓ ભાઈ બેઠે પૈગે લાગે. હાલો સદાય સુખી જો. બીજું શું કામ છે બેબીના? લાલો આને ભણવા જવાનું છે થઈ ગયું કે બધું રેડી નું? તૈયાર બધી કમ્પ્લીટ ઘણો મૂક્યા એટલે હા તારું પહાડું કંટ્રોલ ને કાટે જ કામ હોય બધી હો ભાઈ કઈ ઘટે જ નહીં. તમે આવો જે તૈયાર કરી દો ને એટલે ભણવા જવાનું રહેશે. તો હાલો ફટાફટ પેલા છે ને હું આ બેબીનું ને સ્કૂલે મૂકતા હું. વાહ રીતિ દે સીધી દે અષ્ટ નવ નીતિ દે ભણવામાં હોશિયાર કરો સવારીને. અને છે ને મિત્રો હવાના પોરમાં હાહુ ને વહુ ને 10,000 રૂપિયા આપ્યા હતા. 10,000 રૂપિયાનું અહીંયા ચટણી કરી નાખી. મિક્સરું ને બ્રેન્ડરું ને બધી લગ્નમાં દેવા લેતા હોય તમે જોવો તો ખરી. આ વીઆઈપી માણસો કેમ જોઈ લો. આ ફ્રૂટ રાખવા તો ખાલી જારી વારી ડાળ લીધી. વાહ માં વાહ તારું પણ હાલી ગયો. પણ માં તને ખબર છે ને
પણ વાત બધી બરાબર માં તને ખબર છે ને કે એક દિન સમય આપણે મેરે કેમ થાતું તું 10,000 રૂપિયો કરવો એટલે પણ 10,000 રૂપિયો કરવો એટલે બહુ અઘરો થાય હો. કામ મોરે મોરા આવવા દે. હા તો થઈ જાય મોરે મોરા હાલ આવવા દે. હા મોરે હું હમણાં ઓલું ટ્રેન્ડિંગ આવે જોઈ ગઈ કે બહુ વાયડા થતા બાકી મોરે મોરા આવવા દે તો આવવા દે મોરે મોરા હાલ જોઈ લો હાલ હાલ જોઈ લે હે જોઈ લે મોરે મોરો મોરે 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 હાલી નહીં. ભગવાન તમે જોઈ લો આ હાહુ નો બેનાસ ખરેખર હવે હરખાઈ આવી બાકી આમ ન હોય. આ છોકરીઓના સંપલું ને તમે જો આ બોટલું ના આ શું કરો લીધે ગ્લાસો આવે વાહ રે વાહ આ લોકોને હરખાય તો જોઈ. ખરેખર મિત્રો આ નહોતા ને તેથી દાંત કકરાવાનું પણ નહોતો. એક દિન સમય છે ને આમ શું કહેવાય કે 5 રૂપિયા નહોતા બરાબર. ત્યાં જવું હોય ને તો 50 રૂપિયા કે 100 રૂપિયા હતા ને મારી માં છે ને એક જ ઝટકામાં છે ને 10,000 ઉડાડીને આવતી રીબત. શું કરવું મારે નહીં હું તો જ્યાં કઈ લેતા હું તમે જ લેતા હો ને બધી છે ને આ બધી હે અહીંયા જોઈ લે ફ્રૂટ બ્રૂટ ને આ કંપનીનું આપણે બ્રાન્ડ પ્રમોશન નથી કરવું. આ ફ્રૂટ જોઈ લો તમે વીઆઈપી માણસો ને એમ જોઈ લે મચ્છર ન ઉડે શું એટલે રોગ ન થાય. ખરેખર પૈસા આવી જાય ને ભાઈ ઓલો કહેવત નથી કે હરખાય છે ને કોઈના બાપને ન મેલે. બાકી આજ મારી માં એક દિન સમય છે ને મને 5 રૂપિયા દેવામાં કકરાટ કરતી હો. એ સમય ભૂલી ગઈ માં પણ ભલે આપણી મેરે પૈસા છે હું એમ નાનક પડતો તમે વાપરો પણ જોઈ ને વાપરો. આવું બધું તમારે ક્યાં લેવાની જરૂર હતી. આ તમે જોઈ લો સંપલની દુકાન આ ભારતીના 2 જોડી મારા મમ્મી ને એના છોકરા 2 જોડી તારે લેવાની હું જરૂર શું હતી તારે. હેલા ઈ કે સેલિબ્રિટી છે સેલિબ્રિટી એક કે જોડી પહેરીને જાય. હે ભગવાન ખરેખર તમારું પાલી ગયું. હા તમે લોકો લાઈક શેર કરતા રહ્યા ને પછી પૈસા આવે ને એની જો રમી માં ઉડાડતા આવે જો આ બધી ખરીદી કરતા આવે. આવા દી બકાડી મોરે મોરો આવ્યા દી આગળ હું આવવા દી હવે છે ને કઈ ધંધી ના કરવાનું થતા નથી. હવે પૈસે છે ને માંગવાનું મારી હાડે આજે પ્લસ લેતા હોનાની પણ ખરીદી કરી તો મારે આડી ગૂગલ પે માં ચેક કરવું પડશે આનું. બાકી અહીંયા છે ને ગૂગલ પે માં પોલું કર્યું એટલે ઓલો 10,000 તો સાફ કરી નાખે કે રોકડા ત્યાં લાવી દો. તારો ફોન દે તો ગૂગલ પે મને ચેક કરો તો લાવી તો લાય એટલે મિત્રો મને લાગે છે ને અહીંયા ફોન પે ગૂગલ પે ની અંદર છે ને અહીંયા જઈ સોમનાથ જ કરી નાખ્યું મને ખબર છે. કારણ કે એક્શન છે ને આના એકાઉન્ટમાં આવે બધી. કાંઈ વાંધો નહીં લેતા આવ્યા ને ભાઈ હાલ હવે કઈ ઉપાધિની કઈ ટેન્શન હવે કઈ ઝંઝટ નહીં આપણે. બાકી છે ને બાઈઓના લપ ખૂટે નહીં ભાઈ. હા બોલો શું કહું છો. તો મારા ભાઈ ની ભાભી આવે છે તો તમે જાઓ દુકાને ને એને ઘૂઘરાની પાણીપુરી ખાવાનું છે તો લઈ આવો બટેટા અને સેવ અને મેંદાનો લોટ. જો આ ગયા મહારાજ. હા ભાઈ હાડો ભાઈ થકવી દેવો ભાઈ આ છે ને એટલે હાડો નથી થકવતો પણ આ હાડી થકવી દે. કારણ કે આ લેતા હું જાતો હોય ને તો એક મંગાવ્યું એટલે ઘડીક કે આ લેતા હો ઘડીક કે આ લેતા હો. એટલે બધાને ઘરે આવી તકલીફ હોય કે જરા કમેન્ટ કરીને કેજો પાછા હો. પરેશભાઈ બોલો શું જોઈએ છે તમને. મારો સાડો આવે છે બરાબર તો મારી વાઈફનો એવો આદેશ છે કે એને પાણીપુરી ને ઘૂઘરા ને બધી ખવડાવું. તો પાણીપુરીમાં જે મસાલો હોય પૂરી સેવ ડુંગળી બટેટા બધી આપી દો ને 1/2 કિલો પછી મેંદાનો લોટ આપી દો. રેડી હાલો કરી નાખો બધું. યો મહારાણી તમારા ભાઈ ભાભી આવે છે તો એના માટે માલ સામગ્રી કમ્પ્લીટલી આવી ગઈ છે. બનાવી નાખો. બનાવી નાખો એક પડશે ને હમણાં. વારે વાહ તારો ભાઈ આવે એટલે ફૂલ તૈયારી હે કઈ ઘટે નહીં. આમ તો કોઈ દી એટલું વહેલું નથી થતું. આ સ્કીમ માંથી વહેલું થઈ જાય. મારે મમ્મી તો કઈ નહીં ભૂખ લાગી મહેમાન આવે તો હા. અને અહીંયા જો અન્નપૂર્ણા મારા મીગા જો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અન્નપૂર્ણામાં એક ઘટ્ટ પેલા અન્નપૂર્ણા માને જવારી દેવો કા મહેમાન આવી ગયા. લા કીની વાત હતી લા અટણ લગી હોય કઈ ને આવતા જો છોકરાને લઈ લીધા અને મને આપી આ છે ને ડુંગળી ક્રશ કરવા તે મેં ખીજમાં દોરી ખેંચી લીધી જો દોરી તોડ નાખી. કાજલબેન કેમ છો મજામાં. અલા કમાણી કરી રાખો. હા હાલે હવે બીજું કઈ આપણે ફરમાશ નથી કર્યું તોડી નાખ્યું હે. હા અટાણ થઈ ગઈ એકવાર.
હા ભૂખ લાગી હું સવાર છે રમીમાં ઘૂઘરા બનાવ્યા છે ને પાણીપુરી બનાવ્યા થઈ ગયું ને બેહી આવી ગયા હવે જોઈ લે બાકી નાચ કેમ બેહી ગઈ જોઈ લે રેડી ભાઈ તારે પાણીપુરી આ ઘૂઘરા જ ખાવા હતા ને તો ઘૂઘરાના હાટાને પાણીપુરી પણ બનાવી દીધી હવે કેતો નહીં હો પછી પાછો કે ખવડાવ્યું નહીં હો કા કાજલ બરાબર ને એને ખાલી ઘૂઘરાને કીધું તો મેં પાણીપુરી પણ એક્સ્ટ્રા ખવડાવી દીધી એટલે હવે અહીંયા જઈને પાછો કેતો નહીં મારે હમણાં થોડાક દીમાં આવું ને પછી આપણે અહીંયા કંઈક પ્રોગ્રામ કરવાનો છે રેડી મેં એને ભાવેશ એટલું ખાધું ને કે આ બેની વાહન કંઈ વધવા દીધું નહીં એને પાછો આ મસાલો બાંધવો પડ્યો અમે ખાઈ ગયા હતા એટલું જોઈ લે બનાવવાથી ઘૂઘરા હે તમારી ગળામનો બનાવીએ ને એટલે તમે બે ભેગી એક થાળીમાં ખાવાનું છે કાજલ એવું છે હે વાહ ભાઈ વાહ અમારે એ મેળ ન હોય એક થાળીમાં ભેગું અમારે બેન તો કોઈ દી ભેડ્યું જ નથી નહીં અમને તો પડ્યું છે કઈ વાંધો નહીં કે પૂરી પૂરી તરવી તર દો તરદો ને તો વધારે રામના નામ લવ ચાલો ફેમિલી હવે ઘડીક વાર છે ને બેહીએ હે ને આજ ઠંડીનો માહોલ છે ને તો વધારે છે કારણ કે પવન બહુ વધારે છે તો બસ ફેમિલી આજનો વિડીયો આ લગી તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય બાય